પવિત્ર ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે આજે સમગ્ર દેશમાં રામનવમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત માં નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ રામ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રામ જન્મોત્સવની ઉજવણીનું મંદિરના સભાગૃહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 12ના ટકોરે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભુને સુંદર રીતે શણગારેલા પાલણામાં ઝુલાવવામાં આવ્યા હતા. ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જન્મોત્સવ બાદ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર અવસરના સાક્ષી બનવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી રામને પાલણે ઝુલાવવાનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. મા નર્મદાના સાનિધ્યમાં આવેલા પૌરાણિક મંદિરે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.